નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત। આજે હું તમારી સમક્ષ ફરી એક નવો વિડીયો લઈને આવી છું, જેનાથી તમને ખૂબ સરસ જાણકારી પ્રાપ્ત થશે। આજે હું વાત કરીશ આપણા એક બહુ વિખ્યાત પ્રચલિત મંદિર શ્રી જગન્નાથ મંદિરના પ્રસાદ વિશે। જય જગન્નાથ, જય બલદેવજી, જય સુભદ્રાજી। ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિષ્ણવે નમઃ। મિત્રો, આજે હું વાત કરીશ કે ભાઈ જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ એ શું છે। એ માત્ર ખોરાક નહીં, પરંતુ એક જીવંત આધ્યાત્મિક પરંપરા, રહસ્ય અને અદ્ભુત વ્યવસ્થા છે। જગન્નાથ મંદિર, જગન્નાથપુરી, ઓડિશામાં બનતો મહાપ્રસાદ વિશ્વભરમાં અનોખો માનવામાં આવે છે। એનું વિગતવાર અને ગહન રહસ્ય શું છે એ સમજીએ। ચાલો, મહાપ્રસાદ શું છે? તો આ મંદિરના મુખ્ય દેવતાઓ તો છે પહેલા ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલભદ્ર એટલે બળદેવજી અને એમની બહેન સુભદ્રાજી। એમને અર્પણ કરાયેલ ભોગ જ્યારે પાછો મળે છે ત્યારે એને મહાપ્રસાદ કહેવામાં આવે છે। મહા એટલે વિશેષ, સર્વોચ્ચ, એટલે આ સામાન્ય પ્રસાદ કરતા પણ ઘણો વિશેષ માનવામાં આવે છે। રસોઈ બનાવવાની એની એક અદ્ભુત પદ્ધતિ છે। આ પ્રસાદ જ્યારે બનતો હોય ત્યારે એ માટીના વાસણમાં જ કરવામાં આવે છે। બધા ભોજન માટીના હંડિયા એટલે કુંડામાં બનાવવામાં આવે છે। એકવાર વપરાયા પછી તે ફરી વપરાતા નથી। લાકડાની આગ એટલે કે અહીં ગેસ કે વીજળી નહીં, પરંતુ માત્ર લાકડાની આગ ઉપર જ, ચૂલ્હા જેવા સાધન પર જ રસોઈ બનાવાય છે। હવે 7 હાંડિયા એટલે માટીના 7 વાસણ એકની ઉપર એક ગોઠવવામાં આવે છે અને એની નીચે આગ હોય છે। હવે એમાં નવાઈની વાત એ છે મિત્રો કે સૌથી ઉપરનું જે હાંડિયું હોય એમાં જે ભોજન હોય એ પહેલું પાકે છે, એટલે એમાં પહેલા રસોઈ બની જાય છે અને આને ભગવાનની કૃપા અને ચમત્કાર કહેવામાં આવે છે। બીજું, 3.56 ભોગ એટલે કે 56 ભોગ। દિવસમાં ભગવાનને લગભગ 56 પ્રકારના ભોજન અર્પણ થાય છે। એમાં સમાવેશ થાય છે ભાત એટલે કે ચોખા, જે સૌથી વધારે ત્યાં જગન્નાથપુરી કે ઓડિશામાં બને છે રોજબરોજના ખોરાકમાં પણ। દાળ, શાકભાજી, મીઠાઈ અને પીઠા, જે ઓડિશાની વિશેષ વાનગીઓમાં આવે છે। હવે મહાપ્રસાદનું રહસ્ય અને વિશેષતા એ છે કે જે ક્યારેય બગડતા નથી। માન્યતા એવું છે કે મહાપ્રસાદ લાંબા સમય સુધી બગડતો નથી ને હંમેશા એમાં તાજગી રહે છે। બીજું કે કોઈ ભેદભાવ નથી, કોઈ જાતિ, ધર્મ વગેરેનો ભેદ નથી। બધા લોકો એક સાથે ત્યાં બેસીને મહાપ્રસાદ આરોગે છે અને આ એક સમાનતાનો અનોખો સંદેશ આપે છે। હવે માન્યતા પ્રમાણે બીજી મંદિરની વાત કરીએ, એની વિશેષતા શું છે કે મંદિરના શિખર પરથી ક્યારે પક્ષીઓ પસાર થતા નથી। આ પણ એક રહસ્ય માનવામાં આવે છે જે હજી સુધી કોઈ કરી શક્યું નથી। પછી ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે। મંદિરનો ધ્વજ હંમેશા જ્યાં પવન હોય એ બાજુ નહીં, પણ એની વિરુદ્ધ દિશામાં ઉડતો હોય છે, લહેરાય છે। આને પણ એક દિવ્ય ચમત્કાર તરીકે જોવામાં આવે છે। હવે પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરીએ તો મહાપ્રસાદને અન્ન બ્રહ્મ માનવામાં આવે છે। એટલે અન્ન એટલે ખોરાક, ભગવાનનું સ્વરૂપ। સ્કંદ પુરાણોમાં કહેવામાં આવ્યું છે એ મુજબ જગન્નાથનો મહાપ્રસાદ લેતા જ પાપોનો નાશ થાય છે। એનો આધ્યાત્મિક અર્થ શું છે? તો મહાપ્રસાદ આપણને શીખવે છે સમાનતા, બધા લોકો ભગવાન સમક્ષ સમાન છે। કૃતજ્ઞતા, દરેક અન્ન ભગવાનની કૃપા છે। અન્નદેવ સાક્ષાત દેવ છે। ભક્તિ, પ્રસાદ માત્ર ખોરાક નથી પરંતુ આશીર્વાદ છે। એક રસપ્રદ પરંપરા શું છે? તો મહાપ્રસાદ પહેલા માતા લક્ષ્મીજીને અર્પણ થાય છે। જ્યાં જગન્નાથપુરીમાં મહાલક્ષ્મી માતાનું મંદિર છે ત્યાં એમના મુખ્ય મંદિરની અંદર જ, ત્યાં જ પહેલું માતા લક્ષ્મીજીને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। એટલે કે માતા લક્ષ્મીજીને રસોઈની દેવી પણ માનવામાં આવે છે। હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે થોડું સમજણમાં જઈએ તો કેટલાક લોકો એવું માને છે કે માટીના વાસણમાં રસોઈ
થવાથી પોષક તત્વો વધારે રહે છે અને વરાળ પહેલી સૌથી ઉપર જાય છે એટલે ઉપરનું વાસણ પહેલા પકાય, પરંતુ ભક્તો માટે તો આ એક ભગવાનની લીલા જ કહેવાય છે. હવે અંતિમ નિષ્કર્ષ પર આવીએ તો જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ માત્ર ભોજન નથી, તે એક ચમત્કાર, પરંપરા, સમાનતા અને ભક્તિનું પ્રતીક છે. તેથી જ વિશ્વભરમાં તેને દિવ્ય અન્ન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે મેં તમારી સમક્ષ શ્રી જગન્નાથ મંદિર, જગન્નાથપુરીના આપણા વિશ્વ વિખ્યાત મંદિરના પ્રસાદ મહાભોગ વિશે વાત કરી. મારા આ વિડીયોને જરૂરથી તમે લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.